નું કામ પતી ગયું છે અને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ અને પ્લસ જે આપણે ઇકોનું કામ કરવાનું તો ગાડી તો બહુ ખરાબ છે, કન્ડિશન બહુ ખરાબ. અમારા ફાઇનલી અમારો લાડલો આવી ગયો છે, દુલારો ચશ્મા બસમાં પહેરીને રોજ સવારે 5 વાગે મળે. આજ થઈ ગયું મોડું. શું છે ગોલીભાઈ? આ ગોલીભાઈ છે અમારા, ફેમસ કરી દો. અને આ ગોલીભાઈ નું કઈ ઘટે નહીં. થઈ ગયો છે 6 અને ટાઈમ છે નાસ્તા નો, તો અમારા હિતેશભાઈ નાસ્તો લઈ આવ્યા વડિયાથી. તો ફાઇનલી બધી ગાડીઓ પૂરી. છેલ્લી ગાડી હતી કેવી બની હું તમને બતાવું. કેવું લાગ્યું કામ? રેડી ને? હાલો મળીએ. તો અમારા બધા કામ ક્લિયર. અમારા બલવંતભાઈને અમે મળીને હવે નીકળીએ છીએ. હવે અહીંથી અમારી બેન હાટું આવ્યું છે આખું કેરેટ, પ્લસ બીજું શું આવ્યું છે? બીજું આવ્યું છે અમારી બેન હાટું થાબડી. જય સિયારામ પેંડા હાઉસ. બાકી વસ્તુ એક નંબર છે. ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો ભાઈ? મજામાં. આપણે આવી ગયા દુકાને. આજનું કામ કંઈક અટકે છે, બહુ જાજુ કામ છે. પ્લસ આપણે જેતપુર જવાનું છે, જેતપુરનું થોડું ઘણું કટિંગ બાકી છે, એ કરવાનું છે. તો આજનો બ્લોગ કેવો રહે કેવો નહીં. હમણાં 3-4 દિવસથી બ્લોગ મૂકવાનો ટાઈમ નથી મળતો, કેમ કે કામનો એટલો લોડ છે તો ટાઈમ રહેતો નથી. પ્લસ હમણાં હોળી આવે છે, તો હોળીના દિવસે આપણે બગદાણા જવાનું છે. પ્લસ હોળીની ઉજવણી અમારી સોસાયટીમાં કરતા હોઈએ છે, તો એમાં પણ થોડુંક રહેવું પડે XYZ. તો આજે શું કરવાનું છે શું નહીં એ હું તમને બતાવું. પ્લસ આપણી પાસે જે કાલ પ્રમ દિવસે ગાડી જે હતી એ બધી ક્લિયર થઈ ગઈ છે. આ ગાડીનું કામ કરવાનું હતું, આ ગાડી ક્લિયર થઈ ગઈ છે. આમાં કંઈક ન્યૂ ડિઝાઇન આગળની કેવી છે કેવી નહીં તમે જુઓ. ત્યાં આપણે દુકાનની સાફ સફાઈ પ્લસ દીવાબત્તી આ તે કરી લઈએ. બાકી તમે આના શોર્ટ્સ વિડીયો જુઓ, સિનેમેટિક વિડીયો જુઓ, તમને મજા આવશે. એક નંબર ગાડી બનાવી છે. જુઓ ત્યાં હું કામ પતાવી લઉં. કામ પતી ગયું છે અને આપણે હવે સાઈડમાં મૂકી દઈએ અને પ્લસ જે આપણે ઇકોનું કામ કરવાનું છે અત્યારે એ ઇકોનું કામ લઈ લઈએ. અને બીજી વાત કે ઇકોનું કામ પતાવીને આપણે નીકળવાનું છે જેતપુર, જેનો સામાન આપણે પેક કરવાનો છે. તો પહેલાં ઇકોનું કામ પતાવી લઈએ, પછી આપણે ફટાફટ સામાન પેક કરીને નીકળીએ ફટાફટ. તો આપણે આવી ગયા આપણી સોસાયટીમાં, પ્લસ ગાડી રાખી દીધી. આ ગાડી રાખી દીધી અહીંયા. પ્લસ ઇકો આવી ગઈ છે, ઇકોનું કામ ચાલુ કરી દઈએ. પ્લસ આપણું જે કટિંગ છે એ બધું અત્યારે પેક થઈ છે. પેક થઈ જાય પછી આપણે કેરેટમાં ભરી લેવું. કેરેટમાં ભરીને પછી ફટાફટ નીકળવું છે. તો જોઈએ હવે આજ કેવો ટાઈમ રહી છે. તો ફાઇનલી જેતપુરનું બધું કટિંગ આપણે ભરી લીધું છે. બધા કેરેટ ભરાઈ ગયા છે. પ્લસ ઇકોનું કામ થોડું ઘણું બાકી હતું, એ આપણે અત્યારે કરી લઈએ હમણાં. જેની ડિઝાઇન આપણે કટિંગ થાય છે અને એ ડિઝાઇન કમ્પ્લીટ થઈ જાય પછી એ વસ્તુ આપણે ચોંટાડવાની છે. કેવી લાગશે કેવી નહીં એ હું તમને વિડીયોમાં બતાવું. અને ઓલમોસ્ટ કામ ઘણું પતી ગયું છે. ઇકો કેવી બની એ પણ હું તમને બતાવું. પ્લસ આ ન્યૂ ડિઝાઇન છે એની રીલ્સ બનાવશું, આપણે શોર્ટ્સ વિડીયો બનાવશું, એ પણ આપણે નાખશું. એ કાલના વિડીયોમાં નાખશું. અત્યારે આપણે
પેલા ડિઝાઇન ચોટાડીએ એ હું તમને બતાવું કેવી લાગશે કેવી નહીં વિડીયોમાં જોવો. બાકી એક નંબર વસ્તુ બને છે રેમ્બો કલરમાં, જે કટિંગ થઈ જાય પછી આઈડિયા આવે કેવી બનશે. બાકી તમને બતાવું હમણાં થોડી વાર. લવ ખેડ તો લ્યો. આ ઇકોનું કામ પૂરું, પ્લસ આપણો સામાન ભરાઈ ગયો છે. બધો સામાન ક્લિયર, ફૂલ ગાડી ટોપઅપ. એ છૂટું નથી નાખવાનું. અમારા બેને સામાન નાખવા આવી ગયા છે રેડી. હાલો ટાટા ખનું. તો હવે ના ના રહેવા દે, આગળ મૂક દે. તો ફાઇનલી નીકળી ગયા છીએ આપણે જેતપુર તરફ. પ્લસ થોડોક ફુવારો મારવો પડે એમ છે ગાડીનો. અને આપણે ઓલી ઇકો હોપવાની છે તો ઇકો દેતા જાય ભાઈને, પ્લસ ફુવારો મારતા જાય. અને બાકી નીકળીએ જેતપુર. હું કામ રહે હું નહીં એ હું તમને વિડીયોમાં બતાવું. તો ગાડી તો બહુ ખરાબ છે, કન્ડિશન બહુ ખરાબ. અમારા અલ્તાફભાઈ એમ કે હાલો બપુ આવો એક કામ કરો ફુવારો મારી દો. તો તમે મારી દેતા હોય તો આવીએ કે હાલો મારી દે. ક્યાંથી ચાલુ કરવાનું હાથે થોડું કામ કરવું પડે યાર. તમારે ફુવારો મરવાનું કામ નથી કરવું એમ થોડું હાલે. હાલો ફુવારો લાગી જાય એટલે નીકળીએ જેતપુર. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ હવે જેતપુર તરફ. હવે હમણાં કલાકમાં આપણે જેતપુર પુગાડી દેવું, પ્લસ પછી કામ ચાલુ કરી દઈએ. કામ ચાલુ કર્યા પછી આજે કામ ક્યારે પતે એ કાંઈ ખબર નહીં, કેમ કે આજે આપણે નીકળ્યા છીએ મોડા. દર વખતે આપણે નીકળતા હોઈએ છીએ જનરલી 5-6 વાગે. તો આજ થઈ ગયા છે બપોરના 12. જમીને નીકળ્યા છીએ એટલે બીજું કાંઈ ટેન્શન નથી. તો આજનું કામ કેવું રહે જોઈએ. આજે કેટલા વગાડીએ છીએ રાત્રે, અને પ્લસ રાત રોકાઈ છીએ કે નીકળી જઈએ છીએ એ પણ જોઈએ હવે. બાકી એન્જોય કરો તમે, આમનો વિડીયો જોયા કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા જેતપુર. માઇક ચાલુ છે ને? હા, જોઈએ કેટલી ગાડી હોય કેટલી નહીં. પ્લસ અમારા બટુકભાઈ આવી ગયા છે. બટુકભાઈ ને કેમ છે? સારું, જય માતાજી. તો હવે સામાન બધું ઉતારીએ, કામ ચાલુ કરીએ. આપણી ગાડી એક અશોક લેલન કરવાની છે, ઘણી ખરી ગાડીઓ કરવાની છે. તો ચાલો કામ ચાલુ કરીએ. મળીએ હવે હું કામ કરશું, હું નહીં તમને બતાવું વિડીયોમાં. બાકી સારું, હાલો તો આજનું કામ ચાલુ કરીએ. તો આપણે હવે આવી ગયા છીએ જેતપુર. પેલી ગાડી મળી ગઈ છે. રાજદીપભાઈ આપને મળી ગયા છે. બાપુ તમે ગાડી ચકાચક બનાવી દો. બાકી આ ગાડીનું કામ હમણાં ચાલુ કરીએ. ઓલી ગાડીમાં થોડું ઘણું કામ છે. પ્લસ અમારે લાડલાભાઈ આવી ગયા છે ને બાપુએ જમવાનું પૂછ્યું પણ ના પાડી દીધી. અત્યારે અમે ખાઈ પીને નાસ્તો પાણી કરીને આવ્યા છીએ. છતાંય જોઈએ. બાકી આપણે આગળના ટાઈમે આ જે ગાડી બનાવી હતી એમાં આ રીતના મેં તમને જે બતાવ્યા હતા ઘોડા એ કંઈક આવા લાગે. તો કેવા લાગે કમેન્ટમાં બતાવજો. બાકી હાલો હવે આ ગાડીનું કામ ચાલુ કરીએ. ફાઇનલી અમારો લાડલો આવી ગયો છે. દુલારો ચશ્મા બસમાં પહેરીને રોજ સવારે 5 વાગે મળે. આજ થઈ ગયું મોડું. શું છે ગોલીભાઈ? આ ગોલીભાઈ જે અમારા ફેમસ કરી દો. અને આ ગોલીભાઈ નું કઈ ઘટે નહીં કામ. ગોલીભાઈ કઈ આ ગાડી લેવાની? તો ગોલીભાઈ આપને કીધું છે કે આ ગાડીનું કામ કરવાનું, એટલે લોટ આમ લીટો. ગોલીભાઈ ચાલુ કરી દઈએ અમે ગાડી કે? બરોબર, મોઢું ખુલતું નથી, માવા ખાઈને મરી જાય. હવે આ ગાડી બહાર કાઢશે આગળ, બરોબર. પછી આ ગાડી લેવું આપણે અંદર, પછી છાયા કામ કરવાનું થાય છે આપણે, બરોબર. અહીંયા છે બહુ તડકો. શું કેવું ગોલીભાઈ? છે ને?
હા આ ગાડી અંદર લેવું, આ ગાડીને અહીંયા લેશું ને આને કાઢશું ગેટની બહાર, પછી ત્યાં કામ કરશું આપણે અહીંયા જ પ્રોપર. અહીંયા ને પત્ર નાખો તે દી વાત. આવા દે ઓલી બધું ધ્યાન રાખ, અડી ન જાય, બેલા બેલા ઘાઈ જાય. ભાઈ ભાઈ જરેલો છો ગાડી પર. હવે આ ગાડી લે અંદર અહીંયા. હાકડ કરી મૂકી. હવે કઈ ગાડી લેવાની? આપણે કામ એનું જ કરવાનું. આ ગાડી બોલે ખુરશી લઈને બોલે ઈ બાજુ ધ્યાન દેવું પડે. ઓલું મોટરસાઇકલ લઈ લે. મારો રિમેજ આગળ જાવજો, હજી જાવજો આગળ. બસ મારો ફૂલ અંદર. ખમો જાવ દો નથી અડે એમ જાવ દો. બસ અંદર રાખો એ તો કે જાવ દો અંદર રાખો અંદર. બસ મારજો ફૂલ. જાવ દો ઘણી આગી જાવ દો. આથી કેટલીક સીધી કરે? રેડી હાલો ઉડાડી ન દઈ ગયા. ઓકે થઈ ગયો છે 6 અને ટાઈમ છે નાસ્તાનો. તો અમારા હિતેશભાઈ નાસ્તો લઈ આવ્યા વડિયાથી. કેની ભેળ? ગણાત્રાની ભેળ. કોણે ટેસ્ટ લીધો છે ગણાત્રાની ભેળ વડિયા ને કોમેન્ટમાં જણાવો. કેમ છે ભેળ? કેમ છે? હે એક નંબર. ઘણું ખરું કામ પતી ગયું છે. પ્લસ હવે થોડીક ગાડીઓ અંદર બહાર કરવાની છે. બધી થઈ જાય પછી થોડીક ગાડીઓનું કામ બાકી છે, એ આપણે પતાવી લઈએ. બાકી અમારા હિતેશભાઈ ગાડી લે છે, બહાર કાઢે છે, અંદર કાઢે છે. રાજદીપભાઈ ગાડીઓ કઢવે છે. બાકી જો કાગડિયાનો ડૂચો અને બાકી આ ગાડી ક્લિયર કરી નાખી આપણે. પ્લસ આ ગાડી કરી નાખી, આ ગાડી કરી નાખી, 2-4 ગાડી ખામે પડી એ કરી નાખી. બધી ગાડી ક્લિયર કરી નાખી. અક્ષય શું કે? મજા ધોમ તડકો હતો આખો દિવસ. રાજદીપભાઈ ગાડી લઈ લે પછી કે અક્ષય ઓલે સેજ લેજે જોજે. આવો દિયો. આ આપણી યુટ્યુબ ચેનલનો લોગો છે. કોઈ જોતું હોય તો આમાં સર્ચ મારો એટલે આપણી ચેનલ ખોલે. બાકી આ કામ કર્યું છે, આ કામ કર્યું છે. આ કેટલું જોરદાર લાગે છે જો. પ્લસ આ ઘોડા કાંઈ ઘટે નહીં. બાકી ગાડી એક નંબર વીની છે. હવે બધી ગાડીઓ રખવી દે પછી બીજી એક ગાડી છે અંદર લેવાની છે, એનું કામ ચાલુ કરવાનું છે. પ્લસ બાપા અક્ષય રખાઈ તો ગાડી. કેટલી ગાડીમાં કેટલી જગ્યામાં કેટલી ગાડી એટલી નોર્મલ જગ્યામાં હમણાં નોર્મલ હાવ ઇંચ ટુ ઇંચનો ફેર, દોરાવા ફેર, ખાલી અરીસાથી અરીસા એટલી ગાડીમાં એ ગાડીઓ પેક કરવાની, ત્યાં ગાડીઓ હમાય. આ તમે જુઓ અહીંયા અંદર છે ઇંચ ટુ ઇંચ દોરાવા ફેર. જો કેટલો ફેર છે, ખાલી અરીસા જેટલો. જો એટલા ફેરમાં ગાડી હમાડવાની. આ બધી હમાડી દીધી છે. આ ગયા વખતે આપણે જ્યારે આવ્યા હતા આની પહેલાં એક ટાઈમ ત્યારે બનાવી હતી આ ગાડી આખી. એક નંબર ગાડી બની હતી. ડિઝાઇન જો આમ કામ તો ચાલુ જ રહેવાનું છે. હજી કેટલા કામ છે જોઈએ. અને હજી 2 ગાડીઓ છે. પ્લસ રાત આપણે અહીંયા જ રોકાવાની વાત છે. આપણે રવિભાઈને સૂર્યવંદનામાં ત્યાં જવાની વાત છે. હવે જોઈએ ત્યાં રોકાવું કે શું છે.
પ્લસ આપણા પહેલા લોગા કેવા હતા એ જો અવધ રેડિયમ આર્ટ ખાલી મોબાઈલ નંબર. હવે કંઈક યુટ્યુબ વાળા મારવા મળે અને આ જ્યારે આપણે બનાવી ત્યારે કાંઈ ઘટે નહીં, એક નંબર ગાડી. તો એક ગાડી એક બે ગાડી છે એ ક્લિયર કરીએ પછી સૂર્યવંદનામાં જવાનું છે. પ્લસ આપણા બીજા ડીલર એક છે એની પાસે પણ જવાનું છે, એની ગાડી પણ આપણે કરવાની છે. કામ ફૂલ છે, જોઈએ આજ ક્યારે ફ્રી થાય. તો ફાઇનલી આપણે આવી ગયા સૂર્યવંદનામાં, જેની ગાડીઓ આપણે ચાલુ કરવાની છે. આ ગાડી આપણી આની પહેલાં બનાવેલી હતી. ગાડી કેવી બની છે કમેન્ટમાં ફરજિયાત લખજો. એક નંબર ગાડી બનાવી હતી આપણે, રાત્રે બનાવી હતી આ ગાડી અને શોર્ટ ટાઈમમાં ઓનલી 1.5 થી 2 કલાકમાં બનાવી હતી આ ગાડી. પ્લસ આ ગાડી આપણી ગયા વખતેની સાઈડ બનાવેલી હતી ત્યારે આપણે આવ્યા હતા. પ્લસ આજે અત્યારે આપણે બનાવવાનું છે આ 407નું કામ કેવું રહે ફૂલ રેડિયમ એક નંબર બનાવવાનું છે. કેવું બનશે કેવું નહીં હું તમને વિડીયોમાં બતાવીશ. બાપુ જવા દો, બસ બસ બસ. તો આ 407નું કામ કરવાનું છે, ચાલુ કરી દઈ કામ. હવે બાપુએ અંદર લઈ લીધી છે અને રાત્રિ રોકાણ આપણું અહીંયા છે. અને આવડા માટે કેવી સુવિધા છે એ હું તમને બતાવું. રવિભાઈની ઓફિસ છે, એસી બેસી બધું જમાવટ છે. બાપુએ આપણા માટે બેડ રાખ્યો છે, પ્લસ ગાદલા ગોદડા બધું છે. એટલે આજે આનું કામ ચાલુ કરીએ. રાતના વાગ્યા છે અત્યારે 10:30. તો 10:30 થયા છે, કામ ચાલુ કરીએ. 2-2:30 વાગ્યા સુધી કામ કરશું, પછી સુઈ જશું. કાલ સવારે પાછા વળગશું. કેટલું કામ થાય કેટલું નહીં, જેટલું થાય એટલું કરશું. બાકી કાલ રવિવાર છે, કોઈ પૂછવાવાળું નથી. કાલ રજા જ છે દુકાને પણ. બધું કામ પતાવીએ. અમારા અક્ષયભાઈ કામે વળગી ગયા છે. હાલો તો આનું કામ સ્ટાર્ટ કરીએ. ફાઇનલી 407નું કામ ક્લિયર. રાતના વાગ્યા છે 1 વાગે આ ગાડીનું કામ પૂરું કરી દીધું છે. હવે આપણે બીજી બોલેરો લેવાની છે. ગાડીનું કામ કેવું થયું ચેક કરો. પ્લસ આપણે સાઈડમાં તિરંગો, હજી સામાન બધું એમનેમ છે. આપણી ગાડી અંદર પાર્કિંગ થઈ ગઈ છે અને આ આપણો આજનો સ્ટે છે હોવાનો. જોરુભાઈ શું કે કામ કેવું થયું? મોજ આવી ગઈ? હાલો લઈ લો બહાર અને લઈ લો બોલેરો અંદર, એટલે પછી બોલેરાનું કામ ચાલુ કરી દીધું. તો આ 407 થઈ ગયું. પ્લસ અહીં છાપરીનું કામ હાલે છે, છાપરી પતી જાય પછી આ ગાડીના બહાર લઈ લઈ અને પેલી બોલેરો અંદર લઈ લઈ. બાકી ગાડી એક નંબર વીની છે. લેવડાવું નહીં, જોરુભાઈ પાક્કા ડ્રાઈવર, કાંઈ ઘટે નહીં, ગમે એવડી ગાડી ઉપાડ લે. અને આજનો ડે તો ફૂલ વર્ક. થોડું ઘણું કામ છે એ પતી જાય પછી આપણે બીજી ગાડીનું કામ ચાલો. આ ગાડીને રાખવી દે. પ્લસ 2-3 બોલેરાનું કામ હજી કરવાનું છે. હવે એ ગાડી આવે પછી કંઈક ખબર પડે. બાકી આપણી ગાડી તો પાર્કિંગ થઈ ગઈ છે મસ્ત. સવારે આને વ્યવસ્થિત પાછી સર્વિસ કરી નાખશું. અત્યારે કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ છે. તો હાલો હવે બીજી ગાડીનું કામ ચાલુ કરીએ. બાકી આ કેપેસિટી પૂરી છે છતાં ખેંચવું પડે એમ છે, કેમ કે હજી આપણે ઘણી ગાડીઓ કરવાની છે. તો બીજી ગાડી આવી ગઈ છે, એક નંબર લાઇટિંગ બાઇટિંગ કરાવીને આનું કામ આપણે કરવાનું છે. અંદર તો જો યાર બોલેરાની મજા જ કંઈક અલગ હોય હે ને. બાકી જોરદાર. જોરુભાઈ બનાવીશ હો, દિલથી બનાવીશ. ધોમ ધોમ ધોમ. બાકી અહીંયા લાઈટ ગયો મસ્ત ગાડી બનાવી છે. હવે આનું કામ આપણે કરવાનું છે અને કામ ચાલુ કરી દઈ. કેવી બનશે કેવી નહીં એ તમને વિડીયોમાં જો ટાઈમ રહે તો બતાવશે. રાતના થયા છે 2. તો કામ ઘણા ખરા થઈ ગયા, થોડા ઘણા બાકી છે. એક ગાડી આ અધૂરી છે, એક હજી આવે છે એ અધૂરી છે. 2 ગાડીઓ અધૂરી છે અને 2 ગાડીઓને આપણે આગળ અક્ષય અહીંયા આગળ દરવાજો બંધ કરી દે. આગળ આમથી આય બેટા. હા જો ઉપર પડી પણ ત્યાંથી હું લેવા આવે છે? આમથી આવીને બાપુ ગાડી લઈને આવ્યા. આ ગાડી એક કરવાની છે. આ પતી જાય કાલ પછી આપણે થોડા ઘણા બીજા કામ છે એ પતાવી લઉં.
ડમરી ચડાવી તમે તો હે જરૂરભાઈ 19 છે ને ઓકે ઓલી 18 ને 19 હાલો બાપુ અમે હવે હોઈ જાય તો હવે પાછા સવારે મળીએ કામકાજ પતાવીને રાખ દે ને કેમ છો મિત્રો મજામાં આપણે ઉઠી ગયા આખું બાઈકું હજી કાંઈ ઘટે નહીં એવી છે અંદર કામ ચાલુ કરી દઈએ ઓફિસ બોફિસ હવે બંધ કરીને ફ્રેશ બ્રેશ થઈને કામ ચાલુ કરી દઈએ ગાડી લઈ પાછળ હવે 2 ગાડીઓ કરવાની છે પ્લસ બીજી 2 ગાડીઓ કરવાની છે તો આજના દિવસમાં બપોર સુધીમાં 2 ગાડીઓ પતાવીને પછી આપણે નીકળવાનું છે પાછું વિસાવદર તો આજનું કામ કેવું લાગ્યું કેવું નહીં કેવા વિડીયો બને છે કેવા નહીં લાઈક કમેન્ટ શેરમાં જરૂર કરજો અને કમેન્ટ કરજો યાર કમેન્ટમાં કહેજો કેવું વિડીયા બને છે આપણે વિડીયા બનાવવાનો ચાલુ રાખીએ કે બંધ કરી દઈએ આપને આઈડિયા આવે તો બોલેરો લઈ લઈએ પાછળ બાકી આ ગાડી આપણે બનાવી હતી રાતના 12-1 વાગે અમારો વિડીયો ન જોયો તો વિડીયો હે એમાં જોઈ લેજો તો ગાડી લઈ પાછળ કામ ચાલુ કરી દઈએ તો ફાઇનલી બધી ગાડીઓ પૂરી છેલ્લી ગાડી હતી કેવી બની હું તમને બતાવું આ છેલ્લી ગાડી હતી જેનું કામ આપણે ક્લિયર કર્યું છે અને હવે આપણે નીકળવાનું છે બીજે શું કે જોરુભાઈ ગાડી રેડી ઘટે કાંઈ હાલો તો હવે જોરુભાઈ ઓકે કહી દીધું છે હવે અમે અહીંથી હમણાં જોરુભાઈ ગાડી રાખી દઈ એટલે બાકી નીકળીએ ગાડીમાં સામાન ભરી લીધો છે હવે તડકો થઈ ગયો છે ફૂલ અને સામાન ભરી લીધો હવે ગાડી આપણે કરીએ પેક અને અહીંથી બીજી એક જગ્યાએ જવાનું છે જ્યાં આપણે જઈને અને પછી ત્યાંનું કામ ચાલુ કરવાનું અક્ષયભાઈ થાકી ગયા કે હે બહુ ને તડકો એમ તો હવે આપણે જઈએ બીજે ત્યાંનું કામ કેવું રહે બતાવું બાકી આજનું કામ તો આમ જ છે પ્રતાપ બલવંતભાઈ કેવું લાગ્યું કામ રેડી ને હાલો મળીએ તો અમારા બધા કામ ક્લિયર અમારા બલવંતભાઈને અમે મળીને હવે નીકળીએ છીએ હવે અહીંથી નીકળવાનું છે વિસાવદર હવે ટાઈમ થયો છે 2:30 અક્ષયભાઈ સાહેબ દરવાજો બંધ કરજો ને તો હવે અહીંથી અમારા બેનને ત્યાં જવાનું છે બેનને ત્યાં જઈ આવીએ પછી ત્યાંથી નીકળવાનું છે વિસાવદર તો આજનું કામ પૂરું કેવું લાગ્યું કામ કેવું નહીં કમેન્ટમાં લખજો અને કમેન્ટ કરજો કે અમારું કામ અમારો બ્લોગ કેવો લાગે છે બાકી મળીએ હવે કાલે ફાઇનલી આપણે આવી ગયા હવે ઘરે બધો સામાન ઉતારી લીધો કામ પૂરું જેતપુરનું કામ ક્લિયર છોકરાઓ રમે છે છોકરા હાટું ગિફ્ટ આવ્યું છે જેતપુરથી શું આવ્યું છે બેન સોડા 2 મિનિટ આવો અમારી બેન હાટું આવ્યું છે આખું કેરેટ પ્લસ બીજું શું આવ્યું છે બીજું આવ્યું છે અમારી બેન હાટું થાબડી જય સિયારામ પેંડા હાઉસ બાકી વસ્તુ એક નંબર છે ટોમોર સારું હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ પ્લસ અમારા પટેલનો સામાન છે એ ઉતારી લઈએ મળીએ કાલના બ્લોગમાં ગુડ નાઇટ જય સિયારામ